કેશોદના સ્ટેશન રોડ પર સાઈરામ મોબાઈલ નામની દુકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે। ગુરુવારની વહેલી સવારે તસ્કરોએ 70 થી 80 જેટલા એન્ડ્રોઈડ મોબાઈલ ફોન, એસેસરી અને રોકડ રકમની ઉઠાંતરી કરી છે। ચોરી થયેલા મોબાઈલની કિંમત 12,000 થી લઈ 40,000 સુધીના કિંમતના હોવાના વિગતો મળી છે। તસ્કરોએ અંદાજે 25 લાખની કિંમતના મોબાઈલ અને 4.5 લાખ રોકડા ઉઠાવી ગયા છે। તસ્કરોએ ગુરુવારની વહેલી સવારે શટરના તાળા તોડી હાથફેરો કર્યો છે। તસ્કરોને વધુ વજન ઉંચકવો ન પડે આરામથી બોક્સમાંથી મોબાઈલ કાઢી રફુચક્કર થયા હતા। વેપારી બીજે દિવસે મોબાઈલ શોપ ખોલવા ગયા ત્યારે દુકાનમાં તસ્કરી થઈ હોવાની જાણ થઈ હતી। તસ્કરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। દુકાન માલિકે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોને ઝડપી પાડવા મથામણ શરૂ કરી છે। પોલીસે શહેરના મુખ્ય રોડ રસ્તાઓ પરના સીસીટીવી કેમેરા ફંફોડવા દોડાદોડી કરી છે। મારું નામ છે રાયસિંગાણી સંજય। મારી શોપ વેરાવળ હાઈવે ઉપર રાજગોલાની સામે આવેલી છે, સાઈરામ મોબાઈલ એનેક્સ નામની। એમાં મારું રિટેલ કાઉન્ટર છે। તો રિટેલ કાઉન્ટરના હિસાબે મોબાઈલનો સ્ટોક અમે રાખેલો હોય છે। મોબાઈલનો સ્ટોક રાખેલ રાતે હતો કમ્પ્લીટ। રાતે 10 વાગે દુકાન અમે ક્લોઝ કરેલી અને સવારે 11 વાગે અમે દુકાન આવેલા તો શટર બહારથી બેન્ડ વારેલું હતું અને અંદરથી અંદર જોયું તો અંદર બધાય મોબાઈલના બોક્સ ખાલી નીચે પડેલા હતા અને ચોર પોતાના ટૂંકમાં મોબાઈલમાંથી બોક્સ કાઢી બોક્સ અહીં રાખી ગયો છે, મોબાઈલ લઈ ગયો છે અને રોકડ રકમ 4.5 લાખ રૂપિયા લઈ ગયો છે અને મોબાઈલની કિંમત આશરે 22 થી 25 લાખ રૂપિયા છે। સીસીટીવી ફૂટેજમાં ચોરનો ફોટો બી આવી ગયો છે, વિડીયો બી આવી ગયો છે। અમે કેશોદ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરેલી છે। પોલીસ તંત્રને એટલી જ માંગણી છે અમારી કે કાયદેસર કાર્યવાહી કરે અને વહેલી તકે શોર્ટ આઉટ કરે।